સમકિત દાતા સમકિત આપો, મન માગે થઈ મીઠું. છતી વસ્તુ દેતા શું સોચો, મીઠું જે સૌએ દીઠું પ્યારા. પ્રાણ થકી છો રાજ, સંભવ જીનજી મુજને. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓને, મુમુક્ષુને નમસ્કાર. સમ્યક દર્શનની માગણી અને સામે મિથ્યાત્વનું સમ્યક સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં મિથ્યાત્વના 25 પ્રકારમાંથી 20 પ્રકાર આપણે યથાશક્તિ વિચાર્યા. આજે 21 થી 25 સમજીએ. અરૂપીને રૂપી કહે તે મિથ્યાત્વ. ગઈકાલે 20મું એમાં આવ્યું કે રૂપીને અરૂપી કહે તે મિથ્યાત્વ. આજે એમ આવે છે કે અરૂપીને રૂપી કહે કે રૂપી શ્રદ્ધે તે પણ મિથ્યાત્વ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય એટલે કે જીવ, આત્મા, પોતે અને કાળ. આ 6 દ્રવ્ય. એમાં 5 અસ્તિકાય છે એટલે પંચાસ્તિકાય કહીએ. કાળ સિવાયના 5 દ્રવ્ય તે અસ્તિકાય. અસ્તિકાય દ્રવ્ય એટલા માટે કહેવાય કે એને કાયા કે જે કયો તે કાય કહેતા પ્રદેશો છે. કાળ દ્રવ્યને એવી રીતે પ્રદેશ નથી એટલે એને અસ્તિકાયમાં લીધું નથી. તો આ બધા દ્રવ્યો જળ ખરા, જળ. અરૂપી ખરા, ખરા. તો એ બધાને આપણે રૂપી માનીએ કે એ તો બધું છે જ ને. આપણે કાંઈ ગતિ કરીએ તો મદદ કરે, સ્થિતિ કરીએ તો મદદ કરે, તો એ રૂપી છે. રૂપી કેવી રીતે બનાય? છતાં રૂપી માને કે મદદમાં આવે છે માટે. હવે આટલું કહ્યા પછી સિદ્ધ પ્રભુ છે એ અવર્ણે, અગંધે, અરસે, અફાસે એમ કહીએ છીએ કે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એમને નથી. આ 5 નથી, 4 નથી. તો કે એને છતાં રક્તવર્ણ શા માટે કહેવામાં આવ્યા? અરિહંતને સફેદ વર્ણ કીધો, શ્વેત વર્ણ કીધો, સિદ્ધ પ્રભુને રક્તવર્ણ શા માટે કહેવામાં આવ્યા? એને થોડું એવો રૂપ, દેખાવ, આકાર કાંઈ છે, એને કલરને ને વર્ણને ને એમને શું સંબંધ છે? અને છતાં આપણે કહીએ છીએ તો એક પક્ષ એમ કહે છે કે એ મિથ્યાત્વ કહેવાય. એટલે કે એક વિચાર કરવો જોઈએ. સિદ્ધ ભગવાનની મૂર્તિ બનાવે તો સિદ્ધ ભગવાનની મૂર્તિ કેવી રીતે બને? એ તો હવે અરૂપી, અમૂર્ત અને પરમાત્મા થઈ ગયા. તો કયા દાવે સિદ્ધ ભગવાનની મૂર્તિ બનાવે? પછી આપણે સ્ટ્રક્ચર કહીએ છીએ કે એવી રીતે મનુષ્ય આકારનું હોય એટલે બનાવી દઈએ, પણ એ તો કાલ્પનિક લાગે. એટલે કે એ બનાવવું નહીં જોઈએ. અરૂપીને રૂપીનો શેપ, આકાર માનીને ખપાવો છો શું કામ? અને વળી એમાં શ્રદ્ધા મૂકીએ છીએ કે આ સિદ્ધ ભગવંતની મૂર્તિ છે. કેટલાક આચાર્ય ભગવંતના મતે એવું છે કે જે તીર્થંકર દેવમાં, વિતરાગ દેવમાં આપણે લંછન ન કરાવીએ, ન લગાવીએ, ન કોતરાવીએ એટલે બધા જ સિદ્ધ ભગવાન કહેવાય. નહીં તો લંછનવાળા જાણે કે સદેહે સહયોગી વિચરતા હોય તેવા પ્રત્યક્ષ સદ્ગુરુ એટલે ઉત્તમ સદ્ગુરુ, પરમ સદ્ગુરુ ભગવાન કેવલી પ્રભુ કહેવાય. અને એનું જે તે નામ હોય તે તીર્થંકર દેવ કહેવાય. પણ લંછન નિશાન ન હોય એટલે એને સિદ્ધ પરમાત્મા જ ખપાવે. એટલે ટૂંકમાં સિદ્ધ કરીને પાછા એ ભગવાનને જો કેટલાક આંગી આભૂષણ વગેરે લગાવે, પુષ્પની પૂજા કરે તો એ કેટલે અંશે શોભે છે. એમ કરીને ટૂંકમાં અરૂપીને રૂપી ગણીને શ્રદ્ધા કરો છો, માનો છો, પૂજો છો, એ મિથ્યાત્વ છે. એમ આ 21માં મિથ્યાત્વવાળાની વાત છે. એ પણ કોઈ જાતનો આકાર તો થયો જ ને, મનુષ્ય આકારનો. જેમ ચિત્ર દોરીએ છીએ સિદ્ધ ભગવંતનું, તેવી રીતે એ કોતરેલી, કોરેલી કહેવાય. એ કોરેલી કરી છે એટલે કોતરેલી, કોરેલી કે કોતરણી વાળી, કોરી કાઢેલી, એમ કટવર્ક કરેલી. તો કે એ ન ચાલે. એટલે ચાલે એટલે આમાં તો સમજવાની વાત છે કે એને અરૂપી જ છે. આપણે ગણીએ જ છીએ કે અત્યારે હાજર નથી, એને વર્ણગંધ રસસ્પર્શ નથી, એને કોઈ આકાર નથી. તે નિરંજન નિરાકાર એનું નામ વિશેષણ જ છે. તેમ છતાં આપણે એમાં પ્રતિષ્ઠા કરીએ છીએ, પ્રાણ મૂકીએ છીએ, અથવા તો એમાં મેક બિલીવ કહે ને એવી રીતે આપણે રિયલી બિલીવ કરીએ છીએ કે આ પ્રત્યક્ષ છે, સાક્ષાત છે. એટલું જ છે. બાકી આંબિલમાં અને એમાં સિદ્ધ ભગવંતના રક્તવર્ણ પ્રમાણે આંબિલ કરાય તો એ ધ્વજામાં, ધજાજીમાં
એ પણ મંદિરની ધજાજીમાં પણ શ્વેતાંબર દિગંબર બંનેને માન્ય એવી રીતે પંચ પરમેશ્વરી ભગવંત, અને એને આપણે અહીંયા છે પણ ખરી ધજા, તો કે એમાં એ પ્રમાણે કલર કરેલા છે. તો અરિયંતનો શ્વેત હોય, સિદ્ધનો એ લાલ જ હોય, અને પછી લીલો પીળો બ્લુ જે આવે છે તે આચાર્ય ઉપાધ્યાય મુનિનો. તો એમાં ખોટું શું છે? બધા આખા જૈન સમાજે યુનેનિમસલી સર્વાનું મતે સ્વીકારેલું છે, એટલે એ રીતે કોઈ વાદવિવાદનો વિષય નથી. પણ શાસ્ત્રકર્તાએ જ્યાં મૂક્યું છે કે 21મું મિથ્યાત્વ અરૂપી ને રૂપી, તો ધર્માસ્તિકાય દ્રવ્યની વાત કહીએ સમજાય. સિદ્ધ ભગવંતનું જે પ્રતિમાજીમાં કીધું હતું એ જ વાત અહીંયા લાગુ પડે છે કે તમે નથી છતાં એને માનો છો, પૂજો છો. એ જળ વસ્તુ છે, જળ છે, પથ્થર છે, પાષાણ છે, ધાતુ છે, તો પછી કેમ પૂજો છો? પણ એ છે વસ્તુ એમ છે, પણ અમે એમાં એને જીવંત માનીને, સાક્ષાતપણું માનીને ભજીએ પૂજીએ છીએ. એટલે સ્યાદવાદથી બધું બરાબર જ છે. સ્યાદવાદ નથી કરતા, એકાંતે આગ્રહ સેવીએ છીએ, હઠાગ્રહી રહીએ છીએ, એટલે આ મિથ્યાત્વ કહેવાય જાય છે. આગળ જઈએ. 22મું અવિનય મિથ્યાત્વ. જિનેશ્વરના અને સદગુરુદેવના વચન ઉત્થાપે આજ્ઞાનું ઉલ્લંઘન કરે, એટલે કે માન્ય ન કરે. ભગવાન ભૂલી ગયા છે, અહીંયા ભગવાનની ભૂલ છે, અહીંયા ભગવાને આમ કરવું જોઈતું હતું. આટલું ભગવાનમાં ઉણાશ, ઓછપ, અધૂરપ છે. ભગવાન કહીને, પરમાત્મા કહીને કે નામ દઈને વાત કરીએ તો એની પાસે આટલું ઓછું છે, અધૂરું છે. આપણી માપી શકવાની ફૂટપટ્ટી ગજ કેટલા અને કેવડા. બહિરાત્મ દશા, મિથ્યાત્વ દશા મોટા ભાગે, અને તેમ છતાં એના ગજથી માપે. માનો કે અંતરાત્મ દૃષ્ટિ થયા અને કોઈ સમ્યક દૃષ્ટિ હોય અને પછી માપે, તો પણ એનું ગજું એ માપવાનું છે નહીં. સર્વજ્ઞતાને તોલવાનું, જોખવાનું માપ એની પાસે નથી. પરમાત્માની દશા માપવાની એની પાસે શક્તિ નથી. છે તો એ સદવ્યય માટે છે, સ્વહિતાર્થે છે, બાકી વાતમાં માલ નથી. બાકી કરે તો મિથ્યાત્વ જ છે. તો કે એમ પણ ન કહેવાય. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ છે, તીર્થ છે. અને પછી એવા ગુણવંત, જ્ઞાનવંત, ત્યાગવંત, વૈરાગ્યવંત એવા જે કોઈ ઉત્તમ પુરુષો કે મહાત્મા છે તેની નિંદા કરે, કૃતજ્ઞ બને, છિદ્ર ગવેશી એટલે કે કાંઈક દોષ જ શોધતા હોય, અને વાંક દેખા હોય એટલે વાંક જ દેખાતા હોય. વાંક એટલે વક્રતા, એટલે કે કટાક્ષ દૃષ્ટિવાળું જ દેખાય, વાંકું જ દેખાય, બધું આડું ને ત્રાંસું જ દેખાય, સીધું તો લાગે જ નહીં. એવું જે કોઈ હોય તે અવિનય છે, અને અવિનય મિથ્યાત્વ છે. એવું જે કોઈ કરે છે તેને અવિનય મિથ્યાત્વનો દોષ લાગે છે. વિનય ગુણ અને વિનય ધર્મ એની આશાત ના કરે, એટલે એ આ અવિનય મિથ્યાત્વ લાગે છે. વિનય ગુણની પણ આશાત ના કરીએ. કોઈ વ્યવહારમાં કોઈ વિનય કરતું હોય તો આપણને એમ થાય કે શું ઘડીએ ઘડીએ પગે લાગવાનું, આખા દિવસમાં 2-3 વાર હોય. ઇવન માવતર માવિત્ર હોય તોય, કે સાસુ સસરાજી, તો એને કેટલી વાર પગે લાગે? એકવાર રોજ શું લાગવાનું હોય? અને લાગે તો સવારે ઉઠીને હોય, પછી કંઈ લાગવાનું ન હોય. આ જે બધું છે આ તો નાની વાત થઈ. એવી કોઈ પણ બાબતમાં જે કાંઈ અવિનય થાય છે, કોઈને કરતાં જોઈને પણ એમ થાય કે વારંવાર શું કરે છે. બરાબર છે કે બધી વસ્તુ મર્યાદામાં જ શોભે. એવી રીતે ભગવાનને કોઈ સ્વાધ્યાય ચાલતો હોય, ભક્તિ ચાલતી હોય ને લડીને નમસ્કાર જ કર્યા કરે, તો એ વિક્ષેપનું કારણ છે. એટલે કહેવું પણ પડે, પૂછવું પણ પડે. ત્યાં એ વિનય, એનો વિનય ગુણ છે. પણ તાલ, તેલની ધાર જોવાય કે ક્યાંથી પધાર્યા, ક્યારે પધાર્યા, કેટલા વર્ષે આવ્યા, એનો ભાવ શું છે, કોઈને વિક્ષેપજનક લાગે છે કે છેલ્લે ઊભા રહીને નમસ્કાર કરે છે, એ બધું પણ કન્સિડર કરવું જોઈએ. એ સિવાય આપણે લાગલું જ કહી દઈએ કે અત્યારે આમ નહીં ને આમ નહીં, અને આ મિથ્યાત્વ કહેવાય, ખોટું છે, મૂકી દો માથાકૂટ, આવું ન કરો, એમ કોઈને કહેવાય નહીં. એ કહીએ તો આપણને અવિનય મિથ્યાત્વનો દોષ લાગ્યો. એ તો વધારે પડતો વિનય ભલે કરે, પણ આપણે એને આવી રીતે રોકીએ છીએ તો આપણને પણ અવિનય મિથ્યાત્વ લાગી જાય. એવું તો ઘણી બાબતમાં છે. 23મું સૌથી વધારે અગત્યનું અથવા વિચારવા જેવું અને લાંબુ, આશાતના મિથ્યાત્વ. આશાતના એટલે શું? પાપ એટલી ખબર છે, દોષ. પાપ કેવું એના કરતાં દોષ કેવું વ્યાજબી છે. તો આ વત્તા અશાટન શબ્દ છે. આ એટલે મર્યાદાપૂર્વક, આ એટલે આત્મા, આ એટલે આદિ. અહીંયા આત્મા અથવા મર્યાદાપૂર્વક, આત્માની મર્યાદાપૂર્વક બંને અર્થ થાય, ચારે બાજુથી, બધી બાજુથી. પછી અશાટન. શાટન શું? તો અશાટન સમજાય તો કે શાટન એટલે જેણે લાકડું વિદારતા જોયું હોય, 2 ફાડ, 1 ઘા ને 2 કટકા,
અને એકદમ અચાનક ગમે તેટલું મોટું હોય થળિયું લાકડું જે હોય તે, અને જે ભાગ પડી જાય અને જોયું હોય એને બરાબર ખ્યાલ આવે, કર્યું હોય એને તો આવે જ, તો કે એ જે ભાગ પડી જાય છે એટલે કે દેહ અને આત્મા એટલા વજ્રની ભીંત પડી ગઈ હોય આડી, એટલા બધા જુદા લાગવા જોઈએ, એટલો બધો અલગ અલગને અલગ જ માનવા જોઈએ, ન્યારાપણું જોવું જોઈએ. તો કે એ થઈ જાય તો બરાબર છે, સમ્યક્ત્વ છે. નથી થતું તો એ ન થવા દે. એ શાટન એટલે ભેદ પાડી દેવા, છેદ પાડી દેવા, ભેદ જ્ઞાન, પ્રજ્ઞાની છીણીની જેમ. એ નથી થવા દેતું એનું નામ અશાટન. એવું વિદારણ, બે કટકા, કટિંગ, જે શબ્દ કયો તે, જે ભેદ ભિન્નતા ભાગ પડવા દેતું નથી. આત્માને, દેહ અને આત્મા જુદા થાય અને જે આત્માનો સ્વાદ, આનંદ, શાંતિ અનુભવવા જોઈએ એ નથી થવા દેતો, આસ્વાદ નથી લેવા દેતો. એટલે પ્રાકૃત ભાષામાં આસાદન કહેવાય. એટલે કે આત્માને આત્માના અનુભવનો સ્વાદ, આસ્વાદ લેવા દેતું નથી. તે બધું જ આશાતના. આ એટલો બધો વિશાળ અર્થ થાય છે. અને આશાતનામાં આ જે બે ભાગ પાડી દે છે એ બે ભાગ પડી શકતા નથી. એટલે કે ભેદ જ્ઞાન કે વિવેક જ થઈ શકતો નથી, એ આશાતના છે. એટલે આ વત્તા અશાટન, એટલે કે આ પછી અવગ્રહ આવી જાય, એટલે આશાતના સંધિ થઈ જાય, અવગ્રહ આવી જાય. તો કે આ એટલે આત્માને એની મર્યાદામાં રહેવા દેતું નથી, એના ભાવમાં રહેવા દેતું નથી. એની ચારે બાજુથી ગ્રહણ કરી લેવું જોઈએ, સ્વાદ ચાખવો જોઈએ, શાંતિ અનુભવવી જોઈએ અને આનંદ આવવો જોઈએ. એ ત્રણેય વસ્તુ નથી આવતી, નથી થવા દેતું. એવું જે કોઈ અવરોધક પરિબળ કે અંતરાયભૂત નિમિત્ત લાગતું હોય, જે કાંઈ દોષ લાગતા હોય, એ આશાતના છે. આ એનો વિશાળ બૃહદ અર્થ છે. હવે આપ કયો, શું કહેતા હતા? શબ્દ અને વ્યાકરણને રીતથી આપણે લઈએ છીએ. હવે પછી આગળ જઈએ કે સૂત્ર પ્રાભૃત નામનું શાસ્ત્ર છે. એમાં 33 પદાર્થની આશાતના મૂકે છે. 33 પદાર્થની આશાતના એ શું હોઈ શકે, જે આપણે અત્યારે લેવાની નથી? તો કે 6 જીવનિકાય, એટલે કે 6 કાયના જીવ: પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. એ 6. પછી 5 મહાવ્રત, આપ જાણો છો. 6 ને 5 11, 5 સમિતિ 16, 3 ગુપ્તી 19, 9 પદાર્થ 28, 9 પદાર્થ એટલે 9 તત્વો 28, અને 5 અસ્થિકાય, ધર્માસ્થિકાય વગેરે, એટલે 28 ને 5 33. આ 33 પદાર્થની આશાતના. અને 33 પદાર્થની આશાતના થતી જ હોય. આપણને એના વિશે ખબર નથી, એનું સ્વરૂપ ખબર નથી, એના ભેદભાંગા લક્ષણ કોઈ રીતે પરિચય નથી, એટલે એ આશાતના થયા જ કરતી હોય. એટલે આશાતના એટલે જ કે જળ દ્રવ્ય છે, જળ વસ્તુની આપણે કેવી રીતે કરીએ? છકાઈના જીવ તો જીવ છે, એની કેવી રીતે કરીએ? તો કે જળની કેવી રીતે થાય? એટલે બેયનું સમજવું પડે કે સ્વરૂપ સમજતા નથી. અને જે સાંભળ્યું, વાંચ્યું, સમજ્યા તો એને અન્યથા કહેવું. જુઓ, જ્ઞાની પુરુષ વિશેષ, વિરુદ્ધ, ઊંધું કાંઈ શબ્દ ન વાપરે. અન્યથા છે એનાથી બીજી રીતે કહેવું. પતી ગઈ વાત. એટલે બધું જ ખોટું ને બધું જ ઊંધું, બધું જ મિથ્યાત્વ છે. તેનાથી જુદું કહેવું છે, તેનાથી ઊંધું સવડું કાંઈ નથી આવતું. છે અન્યથા, છે તેનાથી બીજું કહેવું, જુદું કહેવું. અને શંકા કરવી. આ 33 પદાર્થમાં શંકા થાય જ છે, કોઈને કોઈ રીતે થાય. એટલા માટે ક્ષમાપનામાં બોલાવે છે કે એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. બાંધ્યા છે આપણને ત્યાં. અને ક્ષમાપનામાં યાદ આવી પણ જાય કે આજની તારીખમાં, આજના દિવસમાં ક્યાં મેં શંકા કરી, અથવા ક્યાં મેં વિચાર કર્યો, કે ક્યાં ચૂક્યા, ક્યાં ભૂલ્યા, અથવા પાર ઉતરી ગયા. શંકા ન કરી. બંને રીતે થાય. પછી સર્વાર્થ સિદ્ધિ પૂજ્યપાદ સ્વામીએ લખી છે. તત્વાર્થ સૂત્રની મોક્ષશાસ્ત્રની ટીકા બહુ સુંદર છે. એમાં લખે છે કે કોઈ પણ જ્ઞાનનો પ્રકાશ કરી રહ્યું હોય, વર્તમાન કૃદંત વાપરે છે, ત્યારે વચનથી કે કાયાથી તેનો નિષેધ કરવો તે આશાતના. કોઈ કાંઈ પણ કહેતું હોય, સમજાવતું હોય, ક્યારેય પણ એવું નહીં કે આત્માની જ વાત હોય, અને એ વખતે વચનથી કે કાયાથી નિષેધ કરવો એટલે ના પાડી દે. કોઈક આવીને કે બસ બંધ કરો તમારું વાંચવાનું, તમારું ભણવાનું બંધ કરો, લેસન બંધ કરો, તાર પુસ્તક બંધ કર. કોઈ તો ખીજાઈને કહે કે હવે ચોપડા મૂકો એક બાજુ, બહુ વાંચ્યું, હા બહુ સાંભળ્યું. ને આવું નાના મોટાની મર્યાદા વિવેક છે એટલે હશે, પણ આવું લગભગ કેવા સાંભળવામાં આવે તો એ વખતે આશાતના, જ્ઞાનની આશાતના તો થાય છે જ. અને કેટલીક વખત એ વ્યક્તિ આપણાથી અધિક હોય કે જે આપણને કંઈ શીખતી હોય, ભણાવતી હોય, સમજાવતી હોય, તો એ મોટાનો આપણે નિષેધ કર્યો
એટલે આસાધના કરી. એમાં વ્યક્તિની પણ કરી અને જ્ઞાનની પણ કરી, જ્ઞાન ગુણની પણ કરી અને જ્ઞાનીની પણ કરી, બંને આવી ગયું. એટલે આ બધો વિચારવા જેવું છે, બહુ મોટી વાત છે. એવી રીતે કેટલાક નિયમ કરવા પડે. સંસ્થાને નિયમ હોય જ, કોઈ પણ સંસ્થાને હોય. તો કે એવી રીતે સ્કૂલ કોલેજ હોય કે એ સિવાયની સંસ્થા હોય કોઈ પણ, અને એમાં કહેવું પડે કે આ પ્રમાણે વાંચન કરવાનું નથી, અથવા આવી રીતે સત્સંગ સ્વાધ્યાયમાં ભેગા થવાનું નથી. તો એ એક રીતે જ્ઞાનાવરણીય બંધના બોલમાં જ આવે, દર્શનાવરણીય બંધના બોલમાં આવે. એટલે કે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મ લાગે છે. એટલું જ નહીં, પણ જ્ઞાનની અનેક કેનાર જો અધિક હોય, પોતાના કરતાં દશાવાન હોય, તો એની પણ આસાધના થાય છે. એમાં કોઈ શબ્દ લેબલની જરૂર નથી. શ્રાવક, શ્રાવિકા, મુમુક્ષુ, આત્માર્થી, સ્ત્રી, પુરુષ, જ્ઞાની, કાંઈ કહેવાની જરૂર નથી. પોતાનાથી અધિક જે આવું કાંઈ વિચારતા હોય, નિર્ણય કરતા હોય, એનાથી અધિક સામું પાત્ર હોય એટલે વાત પૂરી થઈ ગઈ. એટલા માટે એ કરતાં પહેલાં બહુ વિચાર કરવો જોઈએ. એટલે આવી આસાધના આપણાથી થઈ જતી હોય છે એટલે કહેવાય ગયું. 33 પદાર્થની આસાધના જુદી, આ વિશાળ અર્થમાં આસાધના, અને ગુરુની આસાધના એ પણ જુદી. આ આસાધના કરતાં કે જ્ઞાની પુરુષ કે ગુરુજન જે હોય તે એની સાથે સાથે જ બિલકુલ ચાલે. ટચ થઈ જતું હોય, ભીંસાઈને ચાલતા હોય, પગ અડી જતા હોય, પડી જાય બેમાંથી એક, એવી રીતે ચાલતા હોય તો એ ન ચલાય. બિલકુલ લગોલગ સાથે સાથે એક પગલું બીજું પગલું સાથે માંડતા હોય, માર્ચ પાસ કૂચ કદમ કરતા હોય, એમ પણ ન ચલાય. એની આગળ બિલકુલ બ્લોક થઈ જતું હોય આખું વિઝન, એમ પણ ન ચલાય. એવી રીતે એની બિલકુલ પાછળ દેખાય જ નહીં. જમણું ફેરવું મોઢું, ડાબું મોઢું ફેરવું, છતાં આપણને દેખાય જ નહીં, એટલે બિલકુલ પાછળ એ પણ ન ચલાય. અને આગળ ચાલવું હોય તો થોડુંક આગળ ચાલતા, જે પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પ્રભુશ્રીજીમાં આપણને વિનય ગુણ ભારોભાર દેખાય કે થોડાક ફીટ આગળ જઈને અને સાઈડમાંથી આગળ જઈને આગલી બધી જમીન જગ્યા છે તે કોરી છે, ચોખ્ખી છે, કાંટા કંકર પથ્થર વિનાની છે અને ધૂળ વિનાની છે, કે કાંઈક પણ આડું આવે એવું નથી, પડી જવાય એવું નથી, કે લીસી સપાટ છે. અને અગાઉની વાત છે એટલે તો ઘણું બધું એવું હતું. અને કાંઈક પછી પાથરવા જેવું હોય તો એમનું આસન નાનકડું જે વાપરતા હોય એ પાથરી દે, અથવા જીવજંતુની રક્ષા કરવાની કે એને આઘા પાછા કરી દે. તો કે એટલા માટે સેજ આગળ જાય એ ચાલે. ને કોઈક વળી હોલ હોય અને વધારે વહેલું જઈને કે આગળ જઈને બધું બરાબર છે કે નહીં, સાફ છે કે નહીં, તો એ પણ ગણાય. એ આમાં ન ગણાય. પણ પેલું તો સાથે ચાલતા હોય, લગભગ સાથે જતા હોય ત્યારે યાદ રાખવું મુશ્કેલ પડે છે, ત્યારે ધ્યાન રાખવું અઘરું છે. સાથેય નહીં, આગળ નહીં, પાછળ નહીં, તો ક્યાં ચાલવાનું? આપણે સમજી ગયા કે શિષ્ટાચાર વ્યવહારમાંય છે કે એવી રીતે ચાલતા ચાલતા ઉપયોગ રાખીએ છીએ, ધ્યાન રાખીએ છીએ, આપણે ન પડી જાય, એ ન પડી જાય, વચ્ચે ન આવીએ, રસ્તો વચ્ચે ક્રોસ ન કરીએ, વગેરે વગેરે. એ જ વિનય ગુણ આમાં છે. અને નથી તો એ પણ આસાધના છે. એમાં તો ગુરુની 33 પ્રકારની આસાધના છે. બીજું ઘણું બધું છે જે આપણે અત્યારે અપ્રસ્તુત છે, અહીં લેવાની નથી. એ ગુરુની 33 આસાધના છે. પેલી 33 પદાર્થની આસાધના છે. અને અહીંયા જે કહી છે મિથ્યાત્વમાં, એ 33 જુદી છે, એ લઈએ છીએ. પહેલી તો પંચ પરમેશ્વરીની આસાધના છે. પહેલી અરિયંત પ્રભુની આસાધના કરે. આસાધના મિથ્યાત્વ. અરિયંત એટલે કેવલી. કેવલી એટલે સહયોગી પણ હોય, અયોગી પણ હોય, એટલે કે દેહધારી પરમાત્મા. અત્યારે આપણી સમક્ષ કોઈ ન હોય તો આપણે નથી કહેતા, પણ બાકી અરિયંત બંને રીતે હોઈ શકે છે. જ્યારે પ્રભુની દેશનામાં સમવસરણમાં આપણે ગયા હોઈએ ત્યારે સાક્ષાત પ્રત્યક્ષ સામે જ છે. તો કે તે અરિયંત પ્રભુ છે, કેવલી પ્રભુ છે. તીર્થંકર તો વધારાનું વિશેષણ પછીનું થયું. તો કે એ બધા છે તો એની આસાધના થઈ હોય, અને એ થઈ જ હોય. દશા હોય નહીં એટલે કેવી રીતે વર્તવું ખબર નથી. એટલે આપણે વાતો કરી હોય, કોઈને કેમ છો કેમ નહીં કર્યું હોય, હાય હેલો કરતા હોય, કંઈ સોના રૂપા ચાંદી હીરા મોતી બહુ સુંદર બધા મંડપ બનાવ્યો હોય, દેવ નિર્મિત હોય, તો એમાં આપણો લક્ષ્ય જાય. કાંઈ નથી હોતું તો આપણો લક્ષ્ય બીજે જતો રહે છે. તો આમાં તો બાહ્ય લક્ષ્ય હોય જ. એટલે આ બધી આસાધના આપણે કરી હોય. સન્મુખ થવા જતાં પણ કેટલીક આસાધના કરી જ હોય, થઈ જ ગઈ હોય. એટલે અરિયંતની એ રીતે આસાધના. અત્યારે અરિયંત આપણે માનતા નથી, પણ આપણે પરમ કૃપાળુદેવને અરિયંત વિતરાગ પરમાત્માની જેમ સ્થાપીને, પ્રતિષ્ઠા કરીને, મૂકીને, આપણે પધરાવીને એવા જ ભાવથી પૂજીએ છીએ. તો એ વખતે પણ કંઈક આડું કહેવાય જાય કે આટલું ઓછું, આટલું અધૂરું, આટલું વધારે. ઓછું અધિક બંને કહે તો મિથ્યાત્વ લાગે છે. તો અહીંયા કોઈ પણ રીતની માન્યતા કરે, કંઈક બે શબ્દ આડાવડા બોલી જવાય, અપલાપ થઈ જાય, નિંદા થઈ જાય, ટીકા થઈ જાય, તો એ અરિયંતની આસાધના, કૃપાળુદેવની આસાધના ચોક્કસ કહેવાય.
સિદ્ધ ભગવંતની આશાતના. હવે સિદ્ધ ભગવંતની આપણે આશાતના શું કરી શકીએ? પણ હસતા રમતા કહેવાય જાય કે કાંઈ જ કરવાનું નહીં તો કેવી રીતે સમય પસાર થાય અને કેમ થાય, અને હસી મજાકમાં બોલી જવાય, જવાબ આપી દેવાય તો એમ થાય કે આખો દિવસ શું કરે, એના કરતાં તો સંસાર સારો ને સુખ હોય કે દુઃખ હોય, પતી ગઈ વાત. ત્યાં તરત જ આપણને સમ્યક્ત્વની શ્રદ્ધા નથી, મિથ્યાત્વની શ્રદ્ધા બારોબાર છે. જેમાં છીએ એમાં જ ગબડવું, સડવું ને પડવું ને રહેવું ગમે છે. તો એ સિદ્ધ ભગવંતની ઘણી રીતે આશાત ના થાય. એમના ગુણની વાત કરતા થઈ જાય, એમના વિશે ખબર તો કાંઈ છે નહીં. જે કોઈ શાસ્ત્રોક્ત વાત છે, કેવલી પ્રરૂપિત તત્વ છે, એના પ્રમાણે જ કહેવું જોઈએ. કાંઈ ઘરનું પોતાનું ઓછું વધતું જરાય ન ચાલે. જેમ છે તેમ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ કેવી રીતે શરીર વિના રહીએ એ સમજાતું નથી, પણ કયું છે એ હકીકત છે અને એમ જ છે, જેમ છે તેમ જ કયું છે. તો આગળ જઈએ. પછી આચાર્ય ભગવંતને આશાતના કરીએ. પંચપરમેશજીના આચાર્ય છે એટલે પહેલાં તો મુનિ હોય, દીક્ષા લીધી હોય, પછી આચાર્ય થયા હોય. તો આપણને કોઈ પણ આચાર્યની શિથિલતા દેખીને આપણે કહી શકીએ કે આટલું આટલું ખોટું તે ખોટું, સાચું તે સાચું, આટલું શિથિલ છે જ, આ શિથિલાચાર છે જ, આ પદભ્રષ્ટ થયા જ. આમણે એક વખત સંઘ સમક્ષ દીક્ષા લીધી, પછી સંસારિક કારણોસર ત્યાગી દીધી, છોડી દીધી, ત્યજી દીધી, એટલે ત્યાગી છતાં અત્યાગી, અને આ પ્રમાણે કર્યું છે. એમ આપણે આચાર્યની ટીકા, ટિપ્પણ, દોષ જરૂર કરી શકીએ. જેમ છે તેમ તો કહેવું જોઈએ, એ પણ સમદર્શિતા છે. જેમ છે તેમ, પણ એમાં દોષ લાગે એવી રીતે ન કહેવાય. બોલતા, વિચારતા ભાષાનો ઘણો વિનય જોઈએ. અને ભાષા ભૂષણ કીધું છે, માધ્યમ કીધું છે. ક્યાંક સેજ આમ તેમ થઈ જાય, 51-49 થઈ જાય, એટલે બોલનારો જીવ અને સાંભળનારો ભાવ કરતો હોય તો એને આશાતનાનો દોષ લાગી જાય. એટલે બહુ વિચારવા જેવું છે. એટલે આચાર્યનું કંઈ ખરાબ ન બોલાય એમ નથી. આચાર્યના 3 રીતે ગુણ 36 છે. 36 ગુણ 3 રીતે વર્ણવ્યા છે શાસ્ત્રોમાં. એ ગુણનાય ગુણલાય ગાવા જોઈએ. પણ એ ગુણલા ગાતા ગાતા એમ થાય કે આજે તો કોઈ એવું દેખાતું નથી, ત્યાં આશાતના છે. કોઈ નહીં. આજે પ્રમાણમાં ઓછું દેખાય છે, ભ્રષ્ટાચાર દેખાય છે, શિથિલતા આવી ગઈ છે, સમયને માન છે, સમયની બલિયારી છે. એમ કંઈક આપણે મોડરેટલી, પોલાઇટલી ભગવાનની બીક, આશાતનાની બીક સાથે બોલીએ, કોઈ નહીં દુભાઈની એવી રીતે, તો સારું લાગે. પેલું કડવું છે અને મિથ્યા છે અને નકામું છે, અને આશાતનાય થાય, અને આશાતના મિથ્યાત્વના ભાંગામાં જતું રહે છે. એટલે એ જરાય પોષાય એવું નથી આપણને. એવી રીતે ઉપાધ્યાય, આચાર આપણે જોઈએ છીએ, પણ એ એક વખત ઉપાધ્યાય હતા, એમાંથી આચાર્ય થયા. એનો જે આપણા ઉપર ઉપકાર છે કે વિદ્યા, અધ્યયન, શાસ્ત્ર વગેરે ભણ્યું, ભણાવ્યા, આચાર વગેરે શીખ્યા, જે કાંઈ શીખ્યા, તો એ ઉપકાર બુદ્ધિ આપણે ઓળવી દઈએ છીએ અને એમના ગુણ લગાતા નથી. બંને છે, ગુણ પણ છે, દોષ પણ છે. એ પણ કહેવું જોઈએ કે આટલું તો સારું જ છે, પણ આ એક આપણને જરા કઠે અથવા ખૂંચે અથવા આપણને ગળે ઉતરે તેવી વાત નથી, અથવા મને સમજાતી નથી, એમ પણ વાત થઈ શકે. ઉપાધ્યાયની આશાતના. ચોથું તો કે ઉપાધ્યાયમાં પણ એવું થાય કે રીતસરના ભણતા ભણાવતા જોઈએ આપણને. આપણે સાધુ સાધ્વીપણામાં હોઈએ અને આપણને ભણાવતા હોય એ પણ ખરું. એમનેમ આપણે ગૃહસ્થ આવાસમાં હોય, શ્રાવક શ્રાવિકા પડદે હોય અને ઉપાશ્રયમાં જતા હોય ને આપણને કાંઈ ભણ્યું ભણાવ્યું હોય, તો એ વખતે આપણા માટે ઉપાધ્યાય છે. મુનિ તો છે, સાધુ સાધ્વી તો છે, સાથે ઉપાધ્યાય પદ. તો એ આપણને ભણાવે, એમાં આપણને એમના દોષ લાગે. કાંઈ ભણાવતા આવડતું નથી, કાંઈ સરખું સમજાવતાય નથી, એને પોતાને હજી બહુ હોય એવું અભ્યાસ લાગતું નથી. આ બધા વિશેષણ આપણા મોઢેથી નીકળતા હોય છે, કારણ કે એવું જોવામાં આવે છે. એવો અભ્યાસ નથી પણ કર્યો હોતો, અથવા શીખડાવી શકતા નથી, અથવા શીખડાવવાનો સમય નથી, અથવા એ બીજા બધા બાહ્ય વ્યવહારના કુટારામાં પડી ગયેલા પણ દેખાય છે. એટલે આપણાથી બોલી જવાય છે, પણ મનમાં આપણને જે હોય કે એણે જે ભાવથી, વૈરાગ્યથી કે કોઈ પણ નિમિત્તથી દીક્ષા લીધી છે, સર્વસંગ પરિત્યાગ કર્યો છે, એ છતાંય જીવની રક્ષા કરે છે, તો જેટલું સારું છે તેટલું સારું છે. એ પ્રયત્ન કરે છે, પુરુષાર્થ કરે છે. મારું વિચારીને પુરુષાર્થ કરવાનો છે. બીજાનું જાણે, આપણે આપણું જાણીએ. પછી આશાત ન થતાં વાર નથી લાગતી. એટલે સાધુની પછી સાધ્વીની જુદું મૂક્યું છે. પંચપરમેશજીમાં સાધુ સાધ્વી બંને આવી જાય 5મા પદમાં. તેમ છતાં આશાતના લખનારે આ 33માં છઠ્ઠી સાધ્વીની, કારણ કે વ્યક્તિગત વાત થઈ એટલે સાધુને જ લાગે ને સાધ્વીને ન લાગે એવું નથી. એની પાસે પણ જતા કરતા હોઈએ અને જે બધા દોષ થઈ જાય તે. પછી શ્રાવક અને શ્રાવિકા.
7મું અને 8મું. તો શ્રાવકની અસાધના પણ થઈ જાય કે આ બધા પૂજા કરવા જાય ત્યારે કેમ આવો ડ્રેસ પહેરતા હશે, અથવા તો કેમ આવું નથી કરતા, અથવા પ્રતિક્રમણ કે સામયિક કરે ત્યારે કેમ આવું રાખ્યું હશે, આ કેવી વિધિ વિધાન છે, આ ગચવાળા આવું કરે ને આ મતવાળા આવું કરે, આ લોકો વંદન કરે ને તો આ આંચલ એ પકડીને છેડો પકડીને કરે, આ એમનેમ કરે, આ માથે ઓઢીને કરે, આ એમનેમ કરે. એમ બધી કેટલીક નાની મોટી વાત બીજી તો અનેક છે. તો કે શ્રાવકની એ રીતે આસાધના કરે અને શ્રાવિકાની એ રીતે કરે કે આ પૂજાના કપડાં નથી પહેર્યા, આ ચોખ્ખા નથી, અથવા હોવા જોઈએ, અથવા આવા ચોખ્ખા નથી, અથવા આ પ્રમાણે નાની મોટી વાતમાં વાંક દોષ ઉપકરણ બધાનો વિચાર કાઢ્યા જ કરે, કર્યા જ કરે. તો એ દોષ છે કે આસાધના. કેટલીક વખત નાનો દોષ હોય તો દોષ કહેવાય, દૂષણ જ કહેવાય માત્ર. પણ પછી એને હઠને આગ્રહ રાખીએ, સેવીએ છીએ એટલે ત્યાં એ આસાધના થાય અને એનાથી પણ વધી જાય એનું પ્રમાણ, એટલે મિથ્યાત્વ થઈ જાય છે. આસાધના પોતે મિથ્યાત્વ નથી, મિથ્યાત્વના પ્રકાર હોવા છતાં આસાધના જાણી બૂજીને ઈરાદાપૂર્વક કરવામાં આવે ત્યારે તે મિથ્યાત્વમાં કન્વર્ટ થઈ જાય છે. સમજવા જેવી વાત છે. દોષ કહી દઈએ સારી રીતે વાંધો નથી, મુમુક્ષુને નહીં કહે તો કોણ કહેશે, કહેવાનું. પણ પછી વધારે પડતી ખરાબ રીતે કહે, કડવાશી કહે અને પછી હઠને આગ્રહ રાખે તો આપણે બોલ્યા વ્યવહાર નથી, તો મારે ત્યાં આવવું નહીં, હું તમારે ત્યાં આવીશ નહીં, તમારે અહીંયા દર્શન શીખવા આવવા ભણવાની કાંઈ જરૂર નથી, તમારે પૂજા કરવા ન આવવું. આમ બધા જે એકદમ જ એક્સ્ટ્રીમ વચન નીકળી જાય અથવા તો હાના થઈ જાય કે તમારે કદી મારી સાથે સંબંધ રાખવો નહીં, કે મારે તમારી સાથે કોઈ કન્સર્ન નહીં, સંબંધ નહીં, તમે આટલું કરતા નથી. આ બધું આપણને ક્યાં લઈ જાય? મિથ્યાત્વમાં લઈ જાય. આસાધના અને મિથ્યાત્વમાં સામાન્યપણે બધી વાત થાય, નહીંતર આપણને ડર લાગી જાય, બોલતા વિચાર થાય. પછી શ્રાવિકાનું, એમાં પણ આપણે કહીએ કે સ્ત્રી પર્યાય છે, જેમ સાધ્વીજીમાં કહીએ, પછી શ્રાવિકામાં કહીએ, અને આટલું કરતા નથી, શ્રાવકનું ધ્યાન રાખતા નથી ને ધર્મ અને ઉપાસનાને બધું સેવા ભક્તિ કરવા નીકળ્યા છે, કે બીજું બધું કરવા નીકળ્યા છે, આરાધના કરવા નીકળ્યા છે. એમ કેટલી બધી રીતે આપણે કરી દેતા હોઈએ છીએ, તો એ શ્રાવિકાની છે. અને એવું થાય જ, બીજા વિશે અભિપ્રાય આપવામાં તો જીવને ક્યારેય દુકાળ નથી. પછી 9મું અને 10મું દેવની અને દેવીની આસાધના. કોઈ પણ પ્રકારના દેવની આસાધના. દેવમાં 5 પ્રકારના દેવ છે: નરદેવ, દ્રવ્યદેવ, ભાવદેવ, દેવ અને દેવાધિદેવ. વચ્ચે એક રહી ગયા ધર્મદેવ, એટલે ધર્મગુરુ. અત્યારે આપણે એક જ દેવ દેવીની વાત લઈએ છીએ, તિર્યંચ ગતિમાની પણ દેવગતિના દેવદેવીની વાત. તો કે એ જે કે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, એ 4 પ્રકારના દેવ, 4 પ્રકારના દેવી. એમાં બીજી જ્ઞાતિ જાતિ પ્રકાર આવે છે, કિલવિષીને, સરવાળ સિદ્ધને બધા આવે છે. પણ એ બધા લોકાંતિક દેવની બધી વાત નથી. ઇન જનરલ કોઈ પણ દેવ, સમ્યક દૃષ્ટિ હોય કે મિથ્યા દૃષ્ટિ હોય, દેવ અથવા કોઈ પણ દેવી બંને સાથે લઈએ છીએ. એના આપણે અવર્ણવાદ બોલી જવાય કે દેવલોકમાંય ચેન નથી, આટલું કરવા મળે છે પણ ત્યાં કરવું નથી. વૈભવ વિલાસમાં શું ગુલતાન થઈને રહેતા હશે, શું એશારામમાં જ પડ્યા હશે, કેમ રંગરાગના રાગી થઈ જતા હશે. સમજવા માટે બધું બોલાય, પણ એમ થાય કે એ તો બધા આમાં જ પડ્યા હોય, બધા એશ કરવા માટે જ ગયા છે કે પહોંચી જાય છે. અને દેવદેવી ઊંચા જ આવતા નથી ઝઘડવામાંથી ને બધા ભાવમાંથી, ઈર્ષા ભાવમાંથી, ક્રોધથી વગેરે. તો એ બધું ખોટું. આપણે એ જે હોય તે જાણી લીધું કે ત્યાં પણ બધું છે, કરે તેને તો બધું છે, ન કરે તેને નથી. ત્યાં પણ સમ્યક દૃષ્ટિ દેવ હોઈ શકે છે, દેવી હોઈ શકે છે. એમ આપણે લઈએ સમજીને તો વાંધો નથી. પણ આપણે એના ટીકા ટિપ્પણ કરીએ પછી વ્યંતર દેવ તો કેટલું બધું હવે ભૂતમાં થવા આવે ને, પિશાચ થાય ને, યક્ષ થાય ને, રાક્ષસ થાય ને, વ્યંતર દેવ થાય ને, પીપળા ઉપર વાસ થાય ને, સારા દેવનો હોય ને, ખરાબ દેવનો હોય ને, એ કૂવામાં જાય, કૂવામાં રીતસર કૂવા પાસે, કૂવામાં, સ્મશાનમાં જાય, આવી જગ્યા શોધે, જંગલમાં જાય અને પછી લોકોને ડરાવે. તો કે આવું બધું શું કામ કરતા હશે? સમજવા માટે જરૂર છે કે આપણે દેવ થાય તો આપણે આવું કરવું નહીં, એમ કરીને. બાકી વધારે ટીકા ટિપ્પણ ન કરાય, હસી મજાક થઈ જાય છે એ ન કરવું જોઈએ. એમ એ આશાત ના થાય. એ લોકો આપણું સાંભળીને કેમ રાતા પીડા થાય છે, તો આપણું સાંભળીને એ લોકો નહીં થાય ને. જાણે તો છે અવધિ જ્ઞાનમાં કે આ જગ્યાએ અત્યારે મારી વાત થાય છે અને મને જ કહ્યું, આપણે ઓળખતાય નથી.
પણ સામાન્યપણે અવધિ જ્ઞાન છે જ, એટલે અવધિ જ્ઞાનવાળાને બધાને થાય કે અમારી વાત થઈ. ત્યાર પછી આગળ જઈએ આલોક અને પરલોકની. ઇહલોક એટલે આલોક અને પરલોક. તો કે આ લોકમાં, આ દુનિયામાં અત્યારે જ્યાં છીએ ત્યાં આપણને ઘણી બધી વસ્તુમાં થતું હોય છે કે આ નથી, તે નથી, અને આમ ન કરવું જોઈએ, અને તેમ ન કરવું જોઈએ. દરેક વાતમાં સ્ત્રી પુરુષ કથા, દેશ કથા, રાજકથા, ભોજન કથા સૌથી વિશેષ કદાચ, અને આખી દુનિયાની દોડી નાખીએ છીએ. હવામાનને આબોહવાની પણ દોડી નાખીએ. એમ જે બધી આખી દુનિયા આલોકમાં છે તે વ્યક્તિની વાત, વસ્તુની વાત, પરિસ્થિતિની વાત, એમાંથી ઊંચા આવતા નથી. એમાં કેટલીક વખતે આપણા સ્ટેટમેન્ટ બહુ જ કડક હોય છે. હું આ જગ્યાએ હોઉં તો એને મારી જ નાખું, હું આ જગ્યાએ હોઉં તો એને કાઢી જ મૂકું, હું તો એને આવી ભયંકર સજા કરું, હું હોઉં તો આવાને બધાને આમ જ કરી નાખું. અરે હોઉં તોની વાત જ ક્યાં છે? થોડો નિબંધ લખવાનો છે, કોઈએ પૂછ્યું છે કે આપણે બધા આપણા વિચાર જણાવવાના, લખવાના, એવા કરવાના જ નથી. બીજા દુનિયામાં આત્માના વિચાર કરવાના ઘણા બાકી છે, ત્યાં આપણે બીજાના ક્યાં વિચાર કરીએ, પણ થઈ જાય છે. અથવા કેટલીક વસ્તુની અપેક્ષા રખાઈ જાય છે કે મારે આમ થવું છે, આ ભવમાં તો ન થયું, આટલી જિંદગીની ફિલ્મ પૂરી થઈ ગઈ, પણ હવે પછીના ભવમાં આ પ્રમાણે થાય તો સારું, અથવા આ લોકમાં આટલું થાય તો સારું. એ જે બધી શરત ને માન્યતા ને બાધા ને આખડીને બધું જ આમ આવી જાય. આ લોકમાં પણ આવી ગયું, પરલોકમાં પણ આવી ગયું. આ દુનિયા કેવી છે એમ કરીને દુનિયા આવી છે ને તેવી છે, તો ત્યાં આપણે એના વિશે વધારે પડતું બોલી જઈએ. સ્વાર્થી તો જ્ઞાની પુરુષોએ કીધી, આપણે કહી શકીએ, પણ વિશેષ બધું કહેવાઈ જાય છે, અને વિશેષ કહેવાની રીત બદલાઈ જાય છે. ત્યાં આપણને આશાત ના લાગી જાય છે. પછી 13મી છે કેવલી પ્રરૂપિત ધર્મની. હવે કાંઈ સમજ નથી પડતી, અને આપણે શોધ કરવા નથી ગયા. આપણે તો કેટલીક વસ્તુ તો આપણે કેવલ જ્ઞાન થશે ત્યારે જ સમજાશે, 100%. હવે આપને તો ખબર હશે પંખો કેમ ચાલે છે, રેડિયામાં કેમ સંભળાય છે, ટીવીમાં કેમ આવે છે, બધું નાની નાની શોધ થઈ ગઈ, જૂની થઈ ગઈ. કમ્પ્યુટર કેમ ચાલે છે, એમાં કેવી રીતે છે, બધું જાણકાર છો, એટલે મારે કહેવાનું નથી. અને કોઈ પૂછે તો પણ સરસ રીતે જવાબ લખી દો, આપી દો. અને મને તો પૂછે તો એમ જ કહેવાનું મન થાય કે કેવલ જ્ઞાન થશે ત્યારે જણાશે, ત્યારે સાચી શોધ, સાચી ખોજ, આત્મા ખોજતા બધું ખોજાઈ જશે, બધું શોધ પૂરી થશે. બાકી કેવી રીતે ખબર પડે? જેણે જે શોધ્યું હોય એને જે ખબર હોય, એના જેટલી ખબર આપણને હોય ન હોય. અને કેવલ જ્ઞાનીને બધી જ ખબર હોય, કાંઈ શોધ્યું નથી, કારણ કે આત્મા સંપૂર્ણપણે ખોજી લીધો, આત્માને ખોજી લીધો, આત્માની શોધ, રિસર્ચ પૂરી થઈ. એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણી લીધો. હવે એવા ભગવાનની વાતમાં આપણે શું શંકા કરવાની હોય? ધર્માસ્તિ કયા પ્રમાણે, અધર્માસ્તિ કયા પ્રમાણે, જીવામ અજીવામ પૂતગલામ સિદ્ધ ભગવાનામ, બધું માન્ય, કેમ નહીં, સ્વીકાર્ય. 100% સોનું, 100%ની વાત, ને સોનાના ભગવાન, સોનાની વાત, ને સોનાથી સ્વીકાર કરીએ તો કાંઈ વાંધો નથી. એની બદલે અસ્વીકાર કરીએ, દરેકમાં શંકા, દરેકમાં વાતચીત. સમજવા માટે શંકાની પણ આશંકા કરવાની કહી છે. એ જિજ્ઞાસા છે, તત્વ જાણવાની જિજ્ઞાસા. પણ શંકા કર્યા કરે એ કીડો છે, એ ઈયળ છે, એ ખોટું છે, એ સળવળ થયા કરે. તો એ ન કરવું. જો કરીએ તો આશાતના. આપણે કરીએ એવા છીએ. આપણે તો વારંવાર કહીએ કેવલી પનત્તમ ધમ્મમ શરણમ પવજ્જામી, કેવલી પનત્તો ધમ્મો, કેવલી મંગલમ કહીએ ને, ચત્તારી મંગલમમાં. તો પછી કેવલી પનત્તો ધમ્મો મંગલમ. પછી આપણે આશાતના થોડી કરીએ, પણ ધ્યાન રાખવા જેવું છે. કેવડી હોય અને અકેવડી કહીએ, અકેવડીને કેવડી કહીએ, એ પણ મિથ્યાત્વ અને આશાતના છે. 14મું છે કે દેવ મનુષ્ય સહિત જે કોઈ લોક છે તેની આશાતના, કે આ કંઈ આખો 14 રાજલોકમાં આટલા લોકમાં મનુષ્યો છે ને આટલા લોકમાં દેવલોક છે ને આવું બધું કાંઈ હોય? એટલે કે 14 રાજલોકની જે ભૂગોળ છે, એ 3 લોકની ભૂગોળ જે કહ્યો તે જીનાગમ પ્રમાણે 14 રાજલોક. તો એમાં આપણને જે કાંઈ શંકા થાય, અગર આગ્રહ સેવાઈ જાય, અગર કાંઈક બધું બોલાય કહેવાય જાય, તો એ આ લોકમાં મિથ્યાત્વ એટલે કે આશાતના લાગી જાય છે. 15મું છે સર્વ પ્રાણી ભૂત જીવ સત્વની આશાતના. દરેકે દરેક જંતુ આવી ગયા. પ્રાણી પ્રાણ ધરાવે છે તે, ભૂત જે હોયા થયા કરે છે તે આત્મા, જીવ જે દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ વડે જીવે છે, જીવ્યો અને જીવશે, અને સત્વ, સત જેનું અસ્તિત્વ છે, નાનું પણ અસ્તિત્વ છે, જેમ જળનું છે એમ ચેતનનું, દેખાય નહીં તો પણ જેનું અસ્તિત્વ કેવલી પ્રભુના જ્ઞાનમાં છે તેવા નિગોદ વગેરે જીવો, તો કે સત્વમાં આવી ગયા. તો કે એ બધાની આશાતના કેવી રીતે? તો કે જીવ હિંસામાં ધર્મ માને, ફરીથી જીવ દયામાં નહીં, જીવ રક્ષામાં નહીં, જીવ હિંસામાં ધર્મ માને અને રક્ષામાં પાપ બતાવે.
એવા પણ જીવો છે કે આ બધાને તમે શું કામ બચાવો છો? આ કોઈકનો તો ખોરાક છે ને, માઇટ ઇઝ રાઇટ, તો મોટું નાનાને ખાવાનો જ છે, તો પછી એના માટે બનાવ્યું છે, એના માટે હોય છે, અને તમે વચ્ચે શું કામ આવો છો? આ જૈનો વચ્ચે બહુ આવે છે. પાંજરાપોળ અને જે બધા જીવ દયા માટે બધા છોડાવતા હોય છે, એના ઘણીવાર મૃત્યુ થઈ જતા હોય છે, આપણે જાણીએ છીએ. કેટલાક બંદૂકે દઈ દેતા હોય છે, કોઈને કોઈ રીતે મારી નાખતા હોય છે, આપણે જાણીએ છીએ. તો કે એ પણ એટલો એક વર્ગ છે કે જે આવી આશાતના કરે છે કે એ તમે એને મૂકી દો, એ બચાવવાનું નથી, એ જીવી જશે તો એના નિભાવ માટે ને એને જે કાંઈ બધું થશે આખી જિંદગી, તો એ કેટલો બધો ખર્ચ વધશે, દોષ લાગશે, પાપ લાગશે, એમાં તમે વધારે પાપ કરો છો, એવી તો પાછી દલીલ કરે છે. તો આ પૂરેપૂરી આશાતના છે. 16મું છે કાલો કાલ, એટલે કે યથા સમયે યથોચિત ક્રિયા સમાચરે નહીં. એટલે જે ટાઈમે જે કરવાનું હોય તે ક્રિયા કરાય, કે રાત્રે કંઈ જમાય નહીં, કે રાત્રે કંઈ ખવાય પીવાય કે રસોઈ કરાય કે એવું ન હોય, એવું માનનારા મોટા છે. હિન્દુ ધર્મ કે જૈન ધર્મ બંનેમાં એ વાત માન્ય છે, છતાં હિન્દુ ધર્મે છોડી દીધી છે. રાત્રિ ભોજન ત્યાગનો એટલો મહિમા એ ધર્મમાં, એ સંપ્રદાયમાં આજે રહ્યો લાગતો નથી. હવે તો જૈનમાં પણ રહ્યો સયો લાગે છે, પણ હકીકત છે, સિદ્ધાંત સિદ્ધાંત કે કાલો કાલ, એટલે જે કંઈ હોય તે અવસર ઉચિત, પ્રસંગ ઉચિત, સમયોચિત કરવું જોઈએ. પછી 17મું સૂત્રની આશાતના, કે શાસ્ત્રના વચન ઉત્થાપે અને વિપરીત પરિણામ આવે તે. વાત સૂત્ર શાસ્ત્રની જ છે, સિદ્ધાંત જ છે, પણ એનું પ્રતિપાદન, એનું અર્થઘટન, એનો અર્થ, એનો ભાવાર્થ, વિશેષાર્થ, અને આપણે જ્યાં એપ્લાય કરતા હોય ત્યાં એમાં જરાક ફરક આવી જાય એટલે અહીંયા 19-20 ચાલે નહીં. અહીંયા બોલનારો તો દંડાય જ છે. તો કે સૂત્રની, શાસ્ત્રના વચન ઉત્થાપન કરે છે અને એનાથી વિપરીત પરિણામ આવે છે. જુદું જ કે આમ હોય આમ ન હોય. કોણે કીધું? આપણે ક્યાં જોવા ગયા છે? હવે આ જમાનામાં કડીકાળમાં ચાલે, નિગોદના જીવને, કંદમૂળના જીવને, એવું બધું ચાલે. પરદેશમાં ક્યાં બધું મળે નહીં, તો થોડું ચાલે, અભક્ષ્ય પણ ભોજન કરી લે તો ચાલે. ચાલે જેવું છે જ નહીં, કોમ્પ્રોમાઇઝ નથી, 19-20 નથી, એમાં આવી ગયું કે 1.0001 કાંઈ ચાલે નહીં એમાં. પછી 18મી સૂત્ર, એટલે કે શ્રુત દેવતાની આશાતના કરે. શ્રુત દેવતા એટલે જીનાગમમાં કોઈ રીતસરના દેવદેવી નથી, પણ સરસ્વતીજી કહીએ છીએ તે, માં જીનવાણી કહીએ છીએ, જીનવાણી માં કહીએ તે. એટલે કે દેવદેવીની રૂપે ન ગણો, વિદ્યાદેવી છે 16, તેમ છતાં જે શ્રુત આપે છે, શ્રુત ભણાવે છે, શ્રુત આપે છે, શ્રુત દેવી જ કહેવાય, એટલે સરસ્વતીજી જ કહેવું છે. એનું નામ પણ સુંદર છે, સરસ્વતી, એટલે કે જીનવાણીની ધારા. સરસ, આપણને કોઈ પણ વસ્તુ સરસ લાગે છે, એટલે શું? રસવાળી લાગે છે, ગમતી લાગે છે, ખૂબ ગમે છે. તો આમાં શાંત રસ છે. સાહિત્યના 9 રસમાં સૌથી વધારે રસ સારો હોય, ધ બેસ્ટ હોય તો શાંત રસ છે. અને બધું કરીને પણ શાંત થવા માટે શાંત રસ જ પીવાનો છે. તો કે એ શાંત રસ છે એ ક્યાં આવ્યો? તો કે સરસ, એટલે જેમાંથી શાંત રસ, ઉપશમ રસ વહે છે, વંતી, તે સરસ્વતીજી. એટલે કે જીનવાણી, જીનાગમ એ ઉપશમ સ્વરૂપ છે, કૃપાળદેવનું વચન છે, એટલે એમાંથી ઉપશમ રસ જ લેવાનો છે. આખો સાર શું છે? તો કે આત્માનો સનાતન ધર્મ શાંત થવું, વિરામ પામવું, તે છે, અને ઉપશમ રસમાં જ જવાનું છે. તો કે એવા શ્રુત દેવદેવીની, એટલે અહીંયા આપણે સરસ્વતીજી ગણીએ, અને કોઈને ન ગણવું હોય, કારણ કે નારી જાતિ થઈ ગઈ, સ્ત્રીલિંગ થઈ ગયું, તો શ્રુત દેવતા શબ્દ વાપરે છે. શ્વેતાંબર પ્રતિક્રમણમાં શ્રુત દેવતાની સ્તુતિ એમાં આવે. તો કે સકલાર્તા આવતું હશે, પછી બીજું આવતું હશે એમ. તો કે એ જે કીધેલું છે તે, તો કે એ બધી એની સ્તુતિ છે. એ સ્તુતિ કરવાની બદલે એનું આશાતના કરે, અને એ આપણી પાસે નથી હાજર, તો કે એની બદલે જેની પાસેથી શાસ્ત્રનું જ્ઞાન કાંઈ પણ અંશે સંપાદન કરે છે તેની આશાતના કરવી. શ્રુત ભણાવનારની, તો કે એ ભણાવનારની વાત હજી પછી આવે છે. એટલે આ 18મી શ્રુત દેવતાની છે. આપણે એમ કહી દઈએ, સમજવા માટે કહું છું, કે ગૌતમ ગણધરે આવું કેમ લખ્યું હશે? સુધર્મા સ્વામીએ આ શાસ્ત્ર કેમ લખ્યું? જંબુ સ્વામીએ કેમ આમ કર્યું? આ ગણધરે કેમ આમ કર્યું? આ કેમ આવું કર્યું હશે? અથવા તો આવું કંઈક કેમ લખ્યું હશે? પછી કાંઈ આમ કેમ હશે? સમજવા માટે બધું સવાલ જવાબ છે, બાકી ન ચાલે. તો કે એ વખતે ક્યાંક આશાતના અવિનય આપણાથી થઈ જાય તો એ ન કરાય. ગણધર દેવના, અગર તો આચાર્ય ભગવંતના, તે વખતના આચાર્ય ભગવંતના સૂત્રો, ગ્રંથો આપણે મૂકીને, પડતા મૂકીને, ગૌણ કરીને, બાજુ પર રાખીને
આપણે આપણા મનથી કંઈક પ્રતિક્રમણ રચીએ અને પછી બોલીએ તો એ કેટલે અંશે વ્યાજબી છે. ભાવ પ્રતિક્રમણમાં મોટે ભાગે શંભુ મેળો હોય, મિક્સચર હોય, વિચારવા જેવા મુદ્દા છે. અને ભાવ પ્રતિક્રમણ પણ એક નથી, અનેક છે, અનેક પ્રકારે છે, અનેક વિધ થઈ ગયા. તો વિચારવાનું છે કે કયું આપણે અનુકૂળ છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે શું છે, ભગવાનના સૂત્ર શું છે, ભગવાનની શું આજ્ઞા છે. પ્રભુ શ્રીજીએ એમ કહી દીધું કે ભક્તિમાં પ્રતિક્રમણ આવી જ જાય છે. ભાવથી પ્રતિક્રમણ કરો એ ભક્તિ જ છે. અગર તો હું કહું છું કે પ્રતિક્રમણ કર, હું એટલે પ્રભુશ્રીજી માનો કે એમ કહે છે પ્રભુશ્રીજીના શબ્દોમાં કે પ્રતિક્રમણ કરવું હોય તો કરો જ. આઠમ પાકીશું દરરોજ કરવા જેવું છે. 6 આવશ્યકમાં સ્થાન આપેલું છે. પ્રતિક્રમણના પાઠ છે મોક્ષમાળામાં. એટલે કોઈ પણ જ્ઞાની પુરુષ સત્ક્રિયાનો ક્યારેય નિષેધ કરે જ નહીં, કરી શકે જ નહીં. દોષ લાગે એટલે કરે જ નહીં. પણ સમજીને કરો, વિચારીને કરો. પ્રતિક્રમણ પણ કરો અને બને તો ભક્તિ પણ કરો. અને પ્રતિક્રમણ ભક્તિમાં સમાઈ જાય છે. આપણા સંઘિયણ સંઠાણ જોતાં, શારીરિક બંધારણ જોતાં, બધું જોતાં ભગવાનને લાગ્યું હોય કે આ જીવ પ્રમાદ ન કરે એટલે કેટલોક ક્રમ કરીએ. પણ પછી ઉપરા ઉપરી કેટલીક વખત આલોચના કરે, કેટલીક વખત ક્ષમાપના લે એક દિવસમાં, કેટલીક વખત પ્રતિક્રમણ કરે, તો આ ભક્તિમાં ક્રમમાં પણ બધું આવી જાય છે. જુઓ, આ સત્પુરુષની આજ્ઞાનું મહાત્મ્ય છે, સત્પુરુષના વચનનું મહાત્મ્ય છે. અને સત્પુરુષના વચન બીજા સત્પુરુષ આજ્ઞા કરે તે વધારે સેવનીય છે. એમણે કહ્યું હોય પ્રતિક્રમણ ન કરો નથી કહ્યું, આમાં આવી જાય છે, એમાં આવી ગયું. તો એમાં કરવું, જે કરવું તે સમજીને ભાવપૂર્વક કરવું એ મોટી વાત છે. અને આવી વાતમાં આપણે આગ્રહ સેવીએ ઇધર વે કોઈ પણ બાજુમાં, તો એ આપણને આશાતનાનો દોષ લાગે છે. કેનારો કઈ છૂટ્યો સત્પુરુષ, વેનારો વહી છૂટે. આપણે એ પ્રમાણે સમજી ન શકીએ તો આપણે કરીએ છીએ આ સાધના. 19મી છે વાચનાચાર્યની, કે જેમની પાસેથી સૂત્રાર્થ ધારણ કર્યા, જે પણ કંઈક નાનું પણ શીખ્યા, જૈન શાળાના હોય, પ્રાઇમરી લેવલના હોય, આપણને લાગતા હોય આજે કોઈ પણ હોય, પણ છતાં એ આપણા એક વખતના એણે જ્ઞાનદાન આપ્યું. એક વખત પણ એને આ ક કહેવાય ને ખ કહેવાય, આ એકડો આમ થાય ને બગડો આમ થાય, એ શીખવાડ્યું છે. પછી અધ્યાત્મનો કકડો કક્કો પણ શીખવાડ્યો છે. પછી એનાથી આગળ થોડુંક એડવાન્સ થયું, તો એમાં આપણે જેની પાસેથી કાંઈ સત્સંગ ભક્તિ કરતા હોઈએ, તો કે એની પાસેથી સૂત્રાર્થ ધારણ કરતા હોઈએ, કાંઈ પણ એની પાસેથી વિચારતા હોઈએ, તો કે એની પણ આશાતના કરીએ તો એ મિથ્યાત્વ છે. આ 19 બોલનું આચ્છાદન કરે એટલે કે આ ગુણને ઢાંકે કરે, અવર્ણવાદ બોલે, અપમાન કરે, તિરસ્કાર કરે તો આશાતના છે. ઘણીવાર બોલીને નથી, કાયાથી નથી, મનથી છે. મનથી તિરસ્કારની ભાવના છે. કોઈ આદર સન્માન, એનો પ્રમોદ ભાવ, એના પ્રત્યે મૈત્રી ભાવ છે જ નહીં, થાય જ નહીં. અસૂયા કે ઈર્ષા ભાવ થાય, એવો જે બધો ભાવ છે એ આશાતના છે. અને મૈત્રી ભાવ છે, પ્રમોદ ભાવ છે, દૂર રહીએ, મળ્યા ન હોય છતાં, તો એ આપણે પૂરો આદર ભાવ છે, તો એ કામ કરી જશે. પછી 20મો બોલ છે જમ વાયધમ, એટલે કે શાસ્ત્રના પદ આગળ પાછળ બોલ્યા હોય, પહેલા પાઠની બદલે પહેલાં બીજો પાઠ બોલાઈ જાય, પછી પહેલો પાઠ એમ. પછી 21મું છે વચ્ચામેલિયમ, એટલે વચ્ચે વચ્ચે સૂત્રપાઠ છોડી દે. આપણી ભાષામાં ભૂખ લાગી હોય તો 2-3 શબ્દ કે 2 કડી ખાઈ જાય, એક કડી ઉપર નીચે હોય તો પછી એક ઓમિટ કરી દીધી હોય, નીકળી ગઈ હોય, આઉટ ઓફ સાઇટ, જોવામાં ફેર પડી જાય. ભૂખ લાગી હોય તો એમાં ધ્યાન હોય તો પછી કંઈ થાય નહીં. કોઈ વાર સુગર લેવલ વધઘટ થાય તો એમાં કંઈક મિસ થઈ જાય. કોઈ વાર ઊંઘ આવે, ઉજાગરો હોય તો એમાં કંઈ થાય. કોઈ વાર નાદુરસ્ત તબિયત હોય તો આવું બધું થયા કરે. તો કે એ જે કાંઈ છે તે વચ્ચે વચ્ચેના સૂત્રપાઠ છોડી દે અને ઉપયોગ શૂન્ય થઈને ભણે. ઉપયોગ તો છે, પણ કાં ઊંઘ આવે છે, કાં જોકું આવે છે, કાં બગાસું આવે છે, કાં કાંઈક બીજું થાય છે, એટલે ઉપયોગ બીજે જાય છે. હિણકખરમ, સૂત્રપાઠના સ્વર વ્યંજનના પૂર્ણ ઉચ્ચાર ન કરે તો પૂર્ણ ઉચ્ચાર કરવા જોઈએ. ઓમ શાંતિ 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 એમ 3 વખત ચોખ્ખું સ્પષ્ટ સંભળાય તેમ બોલવું જોઈએ. ઓમ શાંતિ કરીને બીજું 2 શ્વાસ ખાઈ જાય કે મનમાં બોલી લીધું તો ચાલે બાલે નહીં. એ આશાતના દોષ લાગે. જીનવાણીનો દોષ છે, રાજવાણીનો દોષ છે. પછી વચ્ચામેલિયમ, હિણકખરમ, અચકખરમ, આ બધું બધાને મોઢે હોય અતિચાર. અધિક સ્વરાદી બોલે તો વધારાનું બોલે, શ્રી લગાડીને બોલે, જી લગાડીને બોલે, આ લગાડીને બોલે, તો કે વધારે પડતું, જ્યાં અર્થનો અનર્થ થઈ જતો હોય, બગડી જતું હોય, એ ન બોલાય. પછી પયહીણમ, એટલે પદનો પૂર્ણ ઉચ્ચાર ન કરે પણ અપભ્રંશ કરે. પડીકમણું કરી આવ્યા, વાંધો નહીં,
પ્રાકૃતમાં પરિક્રમણ કહેવાય છે. એટલે પણ ઉપાશ્રયની બદલે અપાશ્રો કહે એ તો અપભ્રંશ ખોટું જ છે. ઉપવાસની બદલે અપવાસ કરે એટલે અર્થ બદલાઈ જાય છે, એટલે એ બોલવા જેવું નથી. પછી વિનયહીણમ એટલે વિનય ભક્તિ વિના અહંકારપૂર્વક ભણે તે. પછી જોગહીણમ સ્વાધ્યાય વખતે મન વચન કાયાના યોગની ચપળતા, સ્થિરતા ન હોય, અસ્થિરતા હોય, મનથી પણ હોય, વચનથી પણ હોય, કાયાથી પણ હોય. બોલનારને સાંભળનારને બધાને લાગુ પડે છે. કોઈ વખત આપણા આંગળી ટચાકા ન ફોડતા હોય તો પણ કંઈ ને કંઈ ક્રિયા કરતા જ હોય. કોઈ વાર પગની આંગળી એની મેળે હલ્યા જ કરતી હોય કે ચાઈને હલાવતા હોય. એમ નાની મોટી જે ટેવ હોય છે તે બધું આમાં આવી જાય છે. પછી ઘોષહીણમ, ઘોષ એટલે અવાજ, ધ્વનિ, તો કે રસ્વ કે દીર્ઘના ભાન વિના સ્પષ્ટ ઉચ્ચાર ન કરે તે. સનો શ બોલે ને શનો સ બોલે તો કે પેલો દોષ. કોઈએ ન બતાવ્યો, ભગવાન બતાવે છે, આપણને કયો છે. હવે ભાષામાં આવે, વાણીમાં આવે તો વિનય કરવો જોઈએ. બરાબર, સુખ ન બોલાય, સુખ. અને શંકરમાં શાંતિમાં શ આવવો જોઈએ, એ નાની વાત છે. એવી રીતે કોઈ પણ હોય, એ પ્રભુના 20 દોહામાં તો એ નહીં વ્યાકુળતા નથી, તો ય નહીં વ્યાકુળતા. બહુ પુણ્ય કરેમાં તોયે અરે ભવચક્રનો અર્થ એક જ છે, પણ એમાં તોયે, પરંતુ આમાં તોય નહીં વ્યાકુળતા. જુઓ પ્રભુ મુજ કર્મ. જોવું હોય તો જોઈ જોજો. એકવાર મોઢે થઈ જાય, મુખપાળ થઈ જાય, કંઠસ્થ હોય, પછી આપણે પુસ્તકમાં જોવાની ફુરસદ, અવકાશ, ટાઈમ લેતા નથી. કરી જોવું કે બરાબર બોલીએ છીએ. અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હુંય તો કે હું કરીને રહી જાય. પછી સાધન કરશે શુંય તો કે શું કરીને રહી જાય. અને છેલ્લી કડી તો કે સદગુરુ સંત સ્વરૂપ તુજ, તો તુજ એટલે તારું એમ છે. આ તો તું જ એટલે યુ એન્ડ યુ ઓનલી, યોર સેલ્ફ એમ. એ નહીં, આ તો તારું છે, યોર્સ. બે ફેર છે. યુ ને યોર્સ એનો કેટલો ફરક છે, ફરક આવે. એટલે સદગુરુ સંત સ્વરૂપ તું જ નહીં, તું ઉપર મીંડું નહીં, તું જ સાથે, તું જ એમ નહીં. અને વચ્ચે એક રહી ગયું, તે કેવળ કરુણા મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ છે, એમાં દીનાનાથ નથી. આ આપણે રોજબરોજ થાય છે. અને આ અભિનય આશાતના વાણીનો થાય છે, વચનનો થાય છે. એક તો આપણે આટલા જ્ઞાનાવરણીય કર્મ લઈને આવેલા છીએ, અને હજુ આપણને આવું આવરણ થાય એ પોસાય નહીં. સુઠ્ઠું દિનમ વિનયવંત, બુદ્ધિવંત, ભક્તિવંત, ગુણવંત ને પ્રજ્ઞાવંતને જ્ઞાન ન આપે, ન ભણાવે. એવા કોઈએ સવાલ પૂછ્યો હોય તો જવાબ ન આપવો. એવાએ કંઈ નોટ પુસ્તક માંગ્યું તો ન આપવું. આ બધું સુઠ્ઠું દિનમમાં જાય. કે જે સદુપયોગ કરી શકે એમ છે એને ખાસ આપણે આપીએ નહીં. જ્ઞાન જાણે ખૂટી જાય, એને આવડી જાય, એ આપણાથી આગળ જાય. એ કેટલો અસૂયાભાવ. આમાં ક્યાં મૈત્રી પ્રમોદભાવ આવ્યો? ને સ્કૂલ કોલેજમાં કદાચ હોય તો પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ, ભૂતકાળની વાત થઈ. હવે તો ન જ કરાય. પછી 29મું છે દુઠ્ઠું પડી છીએ એમ. અવિનિતપણે જ્ઞાન ગ્રહણ કરે, અભિમાન કરવાનો હોય, સ્વચ્છંદ પોષવાનો હોય, અને પછી બધું આપણે કહેતા હોય અને લખી નાખે, બોલી નાખે, છપાવી નાખે, બધું કરી નાખે તો પણ, અને આજ્ઞાભંગ કરે, કયું કાંઈ માને નહીં, કયા પ્રમાણે હોય જ નહીં, એને ખાસ ભણાવે કે ભલે ને, અથવા તો એને એવાને ભણાવ્યું હોય અને એ આવું કરી નાખે તો કે એ પણ દોષ લાગે છે. એટલે દુઠ્ઠું પડી છે. પછી 30મું છે અકાલે કવો સજ્જાઓ. કાલિક ઉત્કાલિક સમજણ વગર ભણાવે, સમયનું કોઈ ભાન ન હોય અને ભણાવે. આ રાત્રે ન ભણાવાય, આ દિવસે ભણાવે, દિવસે નહીં ને રાત્રે, એવા કેટલાક સમયના બંધન છે તો કે એ પ્રમાણે ભણાવે, એટલે કે સમય પ્રમાણે ન કરે. પછી 31મું છે કાલે ન કવો સજ્જાઓ. એટલે પ્રમાદવશાત સ્વાધ્યાય વગેરેમાં સમય હોય તો પણ ન કરે. એટલે અનુકૂળ સમય હોય તો પણ પ્રમાદ થાય એટલે ન કરે. દિવસ છે, આંખને પણ સારું પડે વાંચે તો, પણ ત્યારે પ્રમાદ થાય. ઊંઘવાનો, જમવાનો, બહાર જવાનો, બીજા કામ કરવાનો, એનું મહત્ત્વ વધી જાય એટલે પ્રમાદ થાય. પછી 31મું કે અસજ્જાય સજ્જાયમ. એટલે કે અસ્વાધ્યાયના પ્રસંગમાં શાસ્ત્રનો સ્વાધ્યાય કરે. બાજુમાં શબ પડ્યું છે ત્યારે સ્વાધ્યાય કરવા બેસે. સ્મશાનમાં ચાલો વાર છે એટલે આપણે શાસ્ત્ર લઈને બેસીએ, શાસ્ત્ર લઈને ન બેસાય. બીજી જ રીતે ધર્મ, સ્વરૂપ સેવન, ભક્તિ ત્રિકાળ સેવ્ય છે, પણ કેટલુંક ન થાય તે ન જ થાય.
આપણી બાજુમાં જ કબૂતર, ચકલું, ઉંદર કદાચ ક્યાંક કોઈ કારણવશાત મરેલું પડ્યું હોય કે હોય તો પણ આપણાથી કેટલોક સ્વાધ્યાય શાસ્ત્ર વાંચન ન થાય. એવી રીતે 32મું 33મું છેલ્લું છે તે સજ્જાઈએ ન સજ્જાય એમ કે પ્રમાદવશાત આ 32 અસ્વાધ્યાય રહિત સ્થાનમાં અને યોગ્ય કાળે સ્વાધ્યાય કરે નહીં. તે યોગ્ય સમય હોય, સ્થળ હોય તો પણ ન કરે. અને આ 33 આશાતનામાં આશાતના જ છે, દોષ જ છે, પણ મિથ્યાત્વ નથી. મિથ્યાત્વ ક્યારે થાય છે? આ જ દોષ જાણી બૂજીને ઇન્ટેન્શનલી, ઈરાદાપૂર્વક, પ્રાણપૂર્વક, જાતે વિચારીને, જાન રેડીને, ડેલિબરેટલી ખરાબ કરવાના આશયથી કરવામાં આવે ત્યારે એ મિથ્યાત્વ છે. આગ્રહપૂર્વક કરવામાં, સેવવામાં આવે તો મિથ્યાત્વ છે. મરુદેવા માતાને નિગોદમાંથી, કેળના ભવમાંથી મરુદેવા માતા થયા અને મોક્ષે ચાલ્યા ગયા. તો એમાં ખાસ વિચારવાનું છે, એમાં શાસ્ત્રોમાં મારા વાંચવામાં ખુલાસો નથી આવ્યો, પણ પ્રભુશ્રીજીએ લખ્યું છે એટલે માન્ય છે, સમજાય છે કે એમને આશાતના અત્યંત અલ્પ હતી, જે ટળતા વાર ન લાગી. કેમ કે ભવ જ 1, 2 ને 2.5 એટલે એમાં એમને વાર કેટલી લાગે એમાં. અને ઉલટો સમતા ગુણ હતો, પોતાનો જ હતો, ચારિત્ર ગુણ હતો, વગર બોધે વગર ઉપદેશે. એટલે એમણે કંથાર કાંટાનું ઝાડ કહેવાય, એનું એમણે એ છોડના કાંટા કે જે કયો તે સતત સહન કર્યા જન્મથી મરણ સુધી, તિર્યંજ ગતિમાં. એટલે કેટલા બધા વર્ષ સુધી સહન કર્યા અને એના કારણે એમને તરત જ મરુદેવા માતા જેટલું પુણ્ય બંધાઈ ગયું, તીર્થંકર દેવના માતાનું. સામાન્ય મનુષ્ય હોય તોય ઘણું પુણ્ય કહેવાય. તો એ આશાતના ટળતા વાર ન લાગી એમ પ્રભુશ્રીજીએ ખુલાસો કર્યો. ન બોલવામાં 9 ગુણ, મૌનનો મહિમા, આ ઉપરથી થોડોક સમજાય છે. એ જ મૌનનો મહિમા બહિર્વાચાના ત્યાગ સાથે અંતરવાચાનોય કરી નાખે તો સમ્યક દર્શન કે સમકિત લઈ જાય. એટલે ફાયદા. બોલે તેના બોર વેચાય અત્યારે આપણે સાઈડમાં રાખીએ છીએ. 24મું છે અક્રિય મિથ્યાત્વ. કારણ કે નહીંતર આપણે ભગવાનના ગુણેય ન ગાઈએ કે ન બોલવામાં 9 ગુણ બધે ન ચાલે. એને દેવગુરુ ધર્મની આશાતના કરવાનો સ્કોપ નથી, એને બીજા કેટલી 33ની આશાતના કરવાનો સ્કોપ નથી. એટલે આશાતના કોની કરે, શેની કરે? આમ જોવા જાવ તો ભવની શરૂઆત જ થાય છે, આમ જોવા જાવ તો. ચાલો, અક્રિય મિથ્યાત્વ શું છે? આત્મા છે તે જ પરમાત્મા છે, સાચી વાત છે. એટલે અક્રિય આત્માને પુણ્ય પાપની ક્રિયા કાંઈ હોય નહીં અને લાગતી પણ નથી. પુણ્ય પાપના ભ્રમમાં પડીને તમે લોકો બધા આત્માને દુઃખી કરો છો. ખાન પાન, ભોગ વિલાસ, એશ આરામથી વંચિત રાખો છો. ભૂખ, તરસ, ટાઢ, ઠંડી, ગરમી, બ્રહ્મચર્ય વગેરેનું શા માટે સેવન કરો છો અને આત્માને દુઃખી કરો છો? આટલો દુઃખી આત્મા તમારી જાતે કરો છો, બીજા પાસે કરાવો છો તો તમે નરકમાં જશો. આવો એક મત છે, મારો નથી, હું નથી કહેતી. આવો એક મત જોરશોરથી છે અત્યારના જમાનામાં કે તમે હાથે કરીને દુઃખી થાવ. આપણે ઉપવાસ કરીએ તો વડીલો કહેતા, આપણે નાના હોઈએ એટલે ગમે તેમ, કે આ ભર્યા ભંડારે ભૂખ્યા રહેવાનું કરે છે, આટલું ઘરમાં પડ્યું છે અને ઉપવાસ કરશે. શું કહેવું આને? બધું આટલું છે પણ નહીં, અંતરાય તો છે નહીં, પણ નથી જમવું લ્યો. એટલે જાણે એને અંતરાય ઊભી કરી પોતે જ ઉપવાસના પચખાણ લઈને એક ઉપવાસના કરો કે વધારે કરો, તો કે એણે જ અંતરાય ઊભી કરી કે ઘરમાં સુખી સાધન સંપન્ન છે, બનાવનાર છે, જમાડનાર છે, ને શા માટે આવું કરો છો? એટલે હાથે કરીને દુઃખી શા માટે થાવ છો? પેટ ચોડીને શું ઊભું કરો છો? આવું માન્યતાવાળા છે. એ કેમ કહે છે કે પુણ્ય પાપની ક્રિયા જ નથી. હવે જૈન નામ ધરાવનારા એટલે કે જૈન હોવા છતાં આવું માનનારા છે, આનો નિષેધ કરે છે અને એને નિર્નવ કહેવાય છે અને મિથ્યાત્વમાં પડી જાય છે. સમ્યક દર્શન થયું હોય તો પણ પડી જાય છે અને નિર્નવ થઈ જાય છે. એટલે કે વાત છુપી રાખે તે નિર્નવની વાત ફરી કોઈ વખત તો કે મિથ્યાત્વને પામી જાય છે. ને જૈનેતર છે એ તો અક્રિયાવાદી છે, એટલે એ તો માને જ છે કે પાપ નથી, પુણ્ય નથી, ધર્મ નથી, ક્રિયા છે, ક્રિયાને માનો જ નહીં. અને તમે સર્વથા એ લોકો નાસ્તિક છે. આપણને આવું પાપી કહે છે, નરકમાં જવાનું કહે છે, પણ એ પોતે તો સર્વથા નાસ્તિક છે. એટલે એ પણ અક્રિય મિથ્યાત્વ છે, અક્રિયા મિથ્યાત્વ છે. અને છેલ્લું 25મું અજ્ઞાન મિથ્યાત્વ. જ્યાં મિથ્યાત્વ છે ત્યાં અજ્ઞાન નિયમથી છે, જ્યાં અજ્ઞાન છે ત્યાં મિથ્યાત્વ નિયમથી છે. આ નિયમા જ સિદ્ધાંત છે. એટલે અજ્ઞાન મિથ્યાત્વમાં તો બંને ભેગું જ હોય, સવાલ જ નથી. મિથ્યાત્વ મોહની એના ઉદયથી બધું જ આપણને જેને હોય એને વિપરીત ભાસે છે.
કોઈ પણ વાત હોય ઊંધી જ લાગે, સીધી લાગે જ નહીં. આ હુંડાવ સર્પિણી કાળમાં મિથ્યાત્વનું જોર ખૂબ ફાલેલું ફૂલેલું દેખાય છે. એ જ છે, પ્રચુર માત્રામાં છે. કોઈ સમ્યક દૃષ્ટિ તો દેખાતા જ નથી, જાણે થવાના જ નથી કે થતા જ નથી એવું લાગે. અને ભગવાન કે ના ના, માર્ગ તો ખુલ્લો છે, થાય તો ખરું જ ને, મોક્ષનો માર્ગ તો મોકળો છે, તલવારની ધાર જેવો છે, એક ઘાને બે કટકા, એવી રીતે સેરેટેડ એજમાં નથી. એટલે એ તો તરત જ થાય જ એમ. અને ગોળ ગોળ છે, તલવારની ધાર જેવો કીધો એટલે નાની તલવાર, ને પછી ગોળ એટલે ચક્ર પૈડા જેવું, એટલે સતત અવિરતપણે ચાલે. વર્તુળમાં સર્કલમાં એન્ડ ન આવે એવી રીતે ચાલુ જ છે. તો કે સત્શાસ્ત્ર વિરુદ્ધ બધા અનેક મતાંતર ચાલી રહ્યા છે. શાસ્ત્ર વિરુદ્ધ માન્યતા પણ જોર પકડે છે. અને પ્રકૃતિથી પ્રતિકૂળ પણ અનેક મત પ્રચલિત થયા છે. મન કી મરજી મન કા રાજ, એટલા બધા કલ્પનાના કોથળા ઠલવાતા જ જાય છે. એટલા જાણે કે મત પડી જ ગયા છે, સંપ્રદાય થઈ ગયા છે. માનની મારામારી છે અને વાકચાતુરીનો પાર નથી. એટલે એનાથી સર્વજ્ઞના સિદ્ધાંત હોવા છતાં એને ઉથલાવીને કપોળ કલ્પિત, એટલે કે મન કલ્પિત, મન ઘડંત કહીએ તેમ, એવા પંથની જુદી જુદી રીતે સ્થાપના કરે છે. માયાજાળમાં ફસાયેલા લોકોને વધારે લાલચ આપીને ફસાવે છે અને નવો પંથ કે નવું ગ્રુપ કે નવો સંપ્રદાય શરૂ કરતાં વાર લાગતી નથી. નામ તો પરમ કૃપાળુ દેવનું કે વિતરાગનું જ વાપરે અને છતાં જુદો ગ્રુપ કે જુદો પંથ પાડે, એટલે કે ફાંટો પાડે, ચોકા પાડે, તેની વાત છે. થોડાક વર્ષ પૂર્વે હિન્દુ મુસ્લિમમાં પણ આવું થયું કે રેણી હિન્દુની અને કરણી મુસ્લિમની. તો કે હિન્દુ ધર્મના ગ્રંથોમાં, વેદમાં, 4 વેદમાં, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં ફેરફાર કરી નાખ્યા. અને એ મુસ્લિમ મહાત્માએ પોતાના, એટલે કે ઇસ્લામ મજહબ મુજબ લખ્યું. એમાં શું છે તે વાત કહું, આખી વાત નહીં, ટૂંકમાં, કે વિષ્ણુના 10 અવતાર, એમાં 10મો છેલ્લો નિષ્કલંકીનો અવતાર એમ કહેવાય. તો કે એ ઇસ્લામ ધર્મના ચોથા અલી ખલીફા જે થયા, ચોથા ખલીફા અલી કહે છે તે, તો કે એ હું હતો એમ કહે છે. અને મારું નામ કાશી વિશ્વનાથ છે. હવે મારો અવતાર કાશી વિશ્વનાથનો છે એમ કહે છે એક ખલીફા. અને પછી એ નામ ધારણ કરીને કલિંગ નામના, કે કલિગ જે કહેવાય, કડી કાઢે છે, એ દૈત્યને મેં નાબૂદ કર્યો છે, હણી નાખ્યો છે. પછી પાછો અવતાર લીધો અને હવે પુત્ર હસન અને હુસેન નામના 2 પુત્ર છે. એટલે જે તાજિયામાં નામ સાંભળ્યું હશે, અથવા એ જે બધું ગવાતું હોય, બોલાતું હોય, એમાં હસનના નામ આવતા હોય, હસન હુસેનના નામ આવતા હોય. તો કે મૂસા નબીકૃત તોરેત કિતાબ છે તે ઋગ્વેદ છે. દાઉદ નબીએ બનાવેલું જંબૂર છે તે યજુર્વેદ છે. ઈસારુ અલ્લાહે બનાવેલું છે અંજલી કિતાબ છે તે સામવેદ છે. અને મોહમ્મદ પૈગંબરનું કુરાન છે તે અથર્વવેદ છે. આ હિન્દુ ધર્મના 4, વૈદિક ધર્મ, વેદાંત ધર્મના 4 મુખ્ય ગ્રંથ. અને એને આવી રીતે કહે છે કે આ પ્રમાણે નામ આપ્યા: તોરેત કે જંબૂર, અંજલી અને કુરાન. એ જ મુસ્લિમો પિરાણા મુસ્લિમ પણ કહેવાયા હશે અને હુગત નામના તીર્થની સ્થાપના કરી છે. આ પિરાણા એટલે હું સમજું છું ત્યાં સુધી અમદાવાદ નજીક પિરાણા ગામ છે તેની વાત હોવી જોઈએ. એ પિરાણા મુસ્લિમ ત્યારથી આવ્યો. પિરાણા ગામ અને પિરાણા મુસ્લિમ, વચનામૃતજીમાં પણ પિરાણા મુસ્લિમ એકવાર ઉલ્લેખ આવે છે તે. એટલે ટૂંકમાં સમજવાનું છે કે આવા તો અનેક પંથ થઈ ગયા છે, અનેક ફાંટા થઈ ગયા છે, એમાં આપણે જતા નથી. બધું મિથ્યાત્વ આશાતના જ છે. ટૂંકમાં કહું તો જે જ્ઞાનનો નિષેધ કરે છે, જ્ઞાનની આશાતના કરે છે, અથવા જ્ઞાનાવરણીય કર્મના બંધના આશ્રવ સેવે છે, તે બધા જ અજ્ઞાન મિથ્યાત્વ પર્યાયવાળા છે. એટલે છેલ્લું 25મું અજ્ઞાન મિથ્યાત્વ હતું એની વાત છે. એટલે આવી રીતે જાણે તેને તાણે એવી બધી વાત છે. એમાં આપણે પડવા જેવું નથી. આ જાણ્યું તો આ મિથ્યાત્વનું સમ્યક સ્વરૂપ સમજીને એને સમ્યક પ્રકારે છોડી દેવા જેવું છે. વૈરાગ્ય શતક એક પુસ્તક છે, ગ્રંથ છે, ભર્તૃહરિજીનો બીજો છે. એમાં એક શ્લોક સુંદર છે: મિચ્છેય અનંત દોષા પયડાદિ સંતિ ન વિગુણ લેસા તહ વિયત ચેવ જીવા હો મોહંધ નિસ્યવંતી. મિથ્યાત્વમાં કિંચિત માત્ર ગુણ નથી, અનંત દોષનું પ્રત્યક્ષ સ્થાન છે. તથાપિ મોહાંધ જીવો તેનું આચરણ કરે છે એ સખેદ આશ્ચર્ય છે. ખેદ અનુભવે છે અને આશ્ચર્ય અનુભવે છે.
ટૂંકમાં મિથ્યાત્વ તે સૌથી મોટું પાપ, મેરુ પર્વત જેવડું પાપ. બીજા બધા દોષ રાઈ જેવડા, સરસવના દાણા જેટલા, પણ મિથ્યાત્વ એ જ મોટામાં મોટું પાપ છે. મિથ્યા એટલે શું? તો કે ખોટું, જૂઠું, નકામું, અર્થહીન, ઉપયોગહીન, અનુચિત, ગલતફહેમી, વિપરીત, ઉલટું, ઊંધું, પાખંડ, ધોખો. અને સૌથી મોટો ધોખો, દેહ અને આત્મા બંને જુદા છતાં બંનેને એક માનવું, દેહાત્મ બુદ્ધિ રાખવી, તે મિથ્યાત્વ નહીં તો શું છે? છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. આ બધી ખબર હોય કે નહીં, અને દેહ આત્માનો ભેદ પડી ગયો, મોટે ભાગે પડે નહીં, તો કે પડી ગયો તો એ જ્ઞાન થઈ ગયા, જીતી ગયા. એ જ કરવાનું છે, એ છોડી દેવાનું છે. દેહ તે દેહ, આત્મા તે આત્મા. અંતમાં ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.